આપણી સાથે છે જીવજીભાઈ રાજપૂત, 47 વર્ષની ઉંમર છે, ડેરી દાંતીવાડા તાલુકાથી આવે છે, બનાસકાંઠાથી. આજે પહેલી વખત આવ્યા છે. કમરથી લઈને જમણા પગની તકલીફ છે, બરાબર ને? બરાબર. જીવજીભાઈ, ક્યાં દુખાવો થાય છે? હા, અહીં ક્યાંથી દુખે છે? અહીંથી મોડે નાખો. આખો પગ દુખાવો થાય છે ને? હા, સૌથી વધારે ક્યાં આગળ દુખે છે? અહીં એ ભાગ દુખે. ચાલવામાં બહુ તકલીફ પડે? સાહેબ હેરાતું જ નથી. ચલાતું જ નથી? હા, હા. કેટલું ચલાય ચાલુ હોય તો? થોડી બૂમ ખાલી. અહીંથી ક્યાં સુધી જવાય? ખાલી નેચું ઉતરાય અહીં તો અદૃશ્ય. એ તો 40-50 મીટર જ થયું, બસ અદૃશ્ય. એટલું જ ચલાય. હા, અને ઊભા રહેવામાં ઉભા રહેવામાં ખાલી 2 થી 3 મિનિટ. એટલું જ ઊભું રહેવાય. હા, પછી શું થાય? પછી અહીં બેરાય એટલું નમાય આગળ હવે આગળ ધીરે ધીરે નમી જવું પડે. હા. દુખાવો થાય? દુખાવા થાય મને. બરાબર છે. આવું કેટલા વખતથી થયું છે? હા સાહેબ 2 મહિનાથી છે. 2 મહિનાથી. હા. 2 મહિનામાં વધતું જાય છે કે એટલું જ છે? બધું જાય આગળ હવે. વધતું જાય છે. તો ડૉક્ટરને બતાવ્યું, રિપોર્ટ કેવું કશું કરાવ્યું છે? આ રિપોર્ટ સાહેબ કરાઈ જાય. તો શું કહે છે ડૉક્ટર? ડૉક્ટર સાહેબ કે દવા કે લ્યો કે માટે તો બરાબર નહીં તો ઓપરેશનની શક્યતા રહેશે નહીં. આવું જ ચલાય? હા સાહેબ. આવું આગળ નમી જવું પડે? હા આગળ શું કામ કરો છો? ખેંચી સાહેબ. તો આ 2 મહિનાથી તકલીફ થઈ તો કામકાજ? બસ હવે ખાટલા ઉપર હું તો 2 મહિના 2 મહિનાથી ખાટલા ઉપર જ છો, કશું કામકાજ નહીં કોઈ કરતા? ચીજ નથી. તો જીવજીભાઈ ઊભા થઈને ચાલીને બતાવો છો. ત્યાં સુધી જાઓ, પાછા કેટલું ઝડપથી ચલાય? પાછા આવો. અંદર બેસો. કેવું લાગે છે જીવજીભાઈ હવે? એકદમ સાહેબ સારામાં સારો. સારામાં સારું છે? હા સારામાં સારું. કેટલું સારું લાગે? 90%. 90%. હા સાહેબ. હવે કેટલું ચલાવીને કેટલું ઊભું રહેવાય? 3 કિલોમીટર ચલાવે હાલ. અડધો કલાક ઊભું રહેવાય. પણ પહેલા પરિસ્થિતિ હતી ને અત્યારની પરિસ્થિતિમાં શું સુધારો છે હવે? હવે તો ઘણા સુધારા સાહેબ છૂટો હેડાય નહીં તો છૂટો નથી હેડાય. પહેલા શું શું તકલીફ પડતી હતી? પહેલા સાહેબ વાતરાથી ઊભું જ નથી થયાતું પેલા. થાળીમાંથી ઉઠવામાં તકલીફ પડતી હતી. હવે કમ્પ્લીટ એકદમ ઊભું રહે.